અત્યારે મૃત હાલતમાં છે. એના માજી અમારી પાસે આવ્યા, આપણે કીધું કે આ વાછડું મરી ગયું છે, કોઈએ ટક્કર મારી છે. તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, જો કદાચ આ મારો વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય, તમે આ વિડીયો જોયો હોય, તો મહેરબાની કરીને તમારા વાહનને થોડું સ્લો રાખો, જેથી કરીને આવા ગાયો, અને બીજું કે ખરેખર આ રોડ ઉપર રખડવા જ ના જોઈએ. તમને સપોર્ટ કરો, અને આવું કંઈ પણ તમારા ધ્યાનમાં આવે તો અમને કોલ કરજો. અમારો નંબર નીચે અમે લખી દઈશું. મહેરબાની કરીને ક્યાંય પણ આવી કોઈ ટ્રેજેડી થાય છે પાલનપુર એરિયામાં, પાલનપુર આજુબાજુમાં, તો અમને કોલ કરજો, અમે આવી જઈશું. આ છે મારુતિ સુપરમાર્ટ, જે પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલો છે. અમને મીઠું અને એમને નાસ્તો પણ કરાવ્યો, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. જે નાનું વાછડું છે એની સમાધિનું સ્થાન અમે જોયું, અને ત્યાં અમે ખાડો ખોદવાનું ચાલુ કરી દીધું છે અમારા રણજીતભાઈએ. ત્યારબાદ અમારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ જ નહોતા. એ માજીએ એમને બધા આપ્યા છે પાવડો અને ત્રિકમ જેવું. એ પણ થોડા ડિફિકલ્ટ હતા, પણ થોડી મહેનત અને અમારા દિલીપભાઈ પ્રજાપતિ મહેનત કરીને ખાડો અમે ખોદી દીધો છે. તો તમે જોઈ શકો છો, થોડીક મહેનત લાગી, થોડોક સમય ગયો, પણ અમે અમારું કામ ચાલુ કર્યું. અને અમને ખરેખર આનંદ બી થયો કે અમે લાયક છીએ. સલામ છે આ બે ભાઈઓને, દિલીપભાઈ અને રણજીતભાઈને. ખરેખર મેં તો થોડું જ કાર્ય કર્યું. ગૌ સેવા એક પરમ ધર્મ છે, અને એની વ્યાખ્યા આજે અમારા બે ભાઈઓ અને હું રજનીશ, દિલીપભાઈ અને રણજીતભાઈ એ આજે પૂરી પાડી છે. माना के बेजुबान पर दिल तो मेरे पास है, तेरी तरह है बंदी जीने की मुझको आस है. माना के बेजुबान पर दिल तो मेरे पास है, तेरी तरह है बंदी जीने की मुझको आस है. जो है तेरा खुदा वो ही मेरा खुदा, फिर कैसे कहूँ वो है मुझसे जुदा, और तेरे लिए ही खास है. माना के बेजुबान पर दिल तो मेरे पास है,